કેમ ગયા છો? નેગડી કેમ બોલ્યા છો? કામ છે તમારે જવાનું છે આપણે એનો ત્યાં કોઈ ઉભા થઈ જાઓ. ચલો કામ છે એનો ને ચલો ઉભા થઈ જાઓ. એટલે માઇક છે કશું છે નહીં યાર. શું નામ છે તમારું? હા, તમારું નામ શું છે? રમેશ રમેશભાઈ. રમેશભાઈ કેવા? વાઘેલા. રમેશભાઈ વાઘેલા. હા, કેમ અહીં ખેતરમાં ઉઈ રહ્યો આવી ગંદી જગ્યાએ? અહીં કેમ ઉઈ રહ્યો તમે? ચલો એનો ઉભા જવાનું છે મારા જોડે આવવાનું એનો. મારા જોડે મારા ઘરે રહેવાનું. અલા હેડો મારા જોડે હેડો યાર કાલે નહીં અત્યારે જો. ચલો મારા ભાઈબંધ નહીં એટલે ભાઈબંધી નહીં રાખી મારા જોડે યાર તમે કેટલા દિવસથી નયા નહીં જો. ચલો 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 જલ્દી ચલો જલ્દી ના ચલો પકા પગે ચલો પતી જાઓ હેડો. હા આવી જાઓ આ બાજુ દે ચલો. રોડ ઉપર રહેતા લોકોને અમે લોકો ઉઠાવીએ છીએ. રોડ ઉપર રહેતો એને અમે રોડ ઉપર રહેતા એટલે અમે તમને લઈ લીધા. બરોબર રોડ ઉપર રહેવાનું નહીં. ચાલો કેવું કામ કર્યું આપણે? સરસ કામ કર્યું ને. થઈ જાઓ ચલો. હા બે જાઓ હા અંદર બે અંદર અંદર બે વસ્તુ હા રોડ ઉપરથી અમે લઈ લીધા છે. અમારા ત્યાં લઈ જઈશું ખવડાવીશું ઉડાવીશું રાખીશું. બરોબર ઓકે ચલો ખડ બે અંદર ખસી જાઓ. ખસી જાઓ અંદર. અલા અંદર ખસો ને પેલા ભાઈને જ ખસો. ચલો ચલો તું આમાં આવતો પણ બંગા દે. આ એ જ ભાઈ છે તમે આગળના વિડીયોમાં જોયો કેવી ગંદકીની અંદર હોઈ રહ્યા હતા. તો આજ અમારું કામ છે અને રોડ ઉપર રહેતા હતા હવે રોડ ઉપર રહેશે નહીં અમારા આશ્રમમાં રહેશે. શું નામ છે તમારું? તમારું નામ શું છે? રમેશ. રમેશભાઈ. રમેશભાઈ રમેશભાઈ કેવા? રમેશભાઈ વાઘેલા. કઈ રહેવાનું? કઈ પર રહેવાનું? ગામનું નામ હશે ને? ચપલાસી હશે કઈ. ચકલાસી ના છો એવું છે. તમારા પરિવારમાં કોણ કોણ છે? ખબર નહીં આવે. તમારા પરિવારમાં તમને ખબર નહીં કોણ કોણ છે એવું? કેમ કોઈ નહીં તમારા પરિવારમાં? તમારા ભાઈઓ મમ્મી પપ્પા છોકરા કોઈ નહીં હે? તમને નહીં ખબર કદી? તો કેમ રોડ ઉપર તમે રહેતા હતા? રોડ ઉપર કેમ રહેતા? તમે કેવી જગ્યાએ રહેતા હતા તમને ખબર છે? ક્યાં હતા તમે? ક્યાં હતા તમે? પણ એવું નહીં કેવી જગ્યાએ હતા એમ? નકરી ગંદકીમાં હતા ને તમે? કેટલા દિવસથી તમે નયા નતા? તમે કેટલા દિવસ નયા? કેટલા દિવસ પછી તમે નયા કે લોકો? એ તો ખબર નહીં આવે. તમને યાદ નહીં કેટલા દિવસે નયા? ખાવાનું તમે ક્યાં ખાવા જતા હતા? આ એ જ કાકા છે અગાઉના વિડીયોમાં જોયા એ મને ત્યાંના લોકોએ કીધું કે નડિયાદ સંતરામ મંદિરમાં સ્પેશિયલ ખાવા જતા હતા ચકલાસીથી ચાલીને. તો હવે અમને નડિયાદ ચકલાસીથી ચાલીને જવાની જરૂર નહીં પડે અને આપણા આશ્રમમાં 2 ટાઈમ જમવાનું મળશે 2 ટાઈમ ચા મળશે અમને અને સારી રીતે રહેશે. તો વિડીયોને ખૂબ શેર કરજો લોકો સુધી પહોંચાડજો. અને આ જ અમારું કામ છે કે લોકોને રોડ ઉપરથી લાવવાના અને અમારે રાખવાના. બસ આ બધું અમે તમારાથી જ કરીએ છીએ. તમે અમને સપોર્ટ કરો છો તેનાથી જ આ બધું ચાલે છે. જો અમને સપોર્ટ કરવા માંગતા અમારા આપેલા નંબર ઉપર આપ ફોન કરી શકો છો.